જય માં શિકોતરમાં સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આજનો દાડો મિત્રો ઉજવ્યો છે આપણો નાસ્તો કરવાથી. અને નાસ્તો કરતાં કરતાં મિત્રો કીધું વ્લોગ શૂટ આવા ચાલુ કરી દઈએ આપણે. તો મિત્રો નાસ્તો કરી અને જો આવી ગયા છીએ ગાડી જોડે પહોંચવા થયા છીએ મિત્રો આપણે હોસ્પેટ. તો જે લોકોના નવા છે વિડીયોમાં અહીંયા જણાવી દઉં કે આપણે મિત્રો ભરી છે કેરી બેંગ્લોર પેલી બાજથી અને જવાનું છે મિત્રો આપણો વડોદરા કેરી ખાલી કરવા. બાપરે. તો હોસ્પિટલ અંદર પહોંચે છીએ અને જો મિત્રો દાળો ઉગી ગયો. તો રાતે મિત્રો હું 4-5 કલાક માટે હોઈ ગયો હતો, કારણ કે મિત્રો 2 જણા મિત્રો વારા પરથી ગાડી અડાડી જઈએ છીએ. તો 2-3 કલાક હોઈ ગયો એટલે અત્યારે મિત્રો મસ્ત મૂડ ફ્રેશ થઈ ગયું. અને ફાધરને કીધું હવે તમે હોઈ જાઓ અને હવે હું ચટકાઈ રાખો કીધું. અને હવે મસ્ત તો નાસ્તો કરીને પૂરી અને એ બધું ચા પૂરી. તો હેડો તા હેડી મિત્રો આ હોસ્પિટલથી ઠેઠ બીજાપુરથી બહુ હરામ પડે, કારણ કે બહુ સ્પીડમાં ગાડી રખાય નહીં. જુઓ ને કયા ટાળમાં જ બમ્પ આવ્યો. અમે એક વખત ટેન્કર લઈને આવતા હતા, ત્યાં તો તેલની ટેન્કર ચલાવતા આપણે, તમને ખબર જ છે. ત્યાં લગભગ કોને તેલમાં તો કોઈ એટલો બધો ટાઈમ હોતો નહીં, જ્યાં પોકો ત્યાં પોકો તમારી ઈચ્છા પ્રમાણે. એ લગભગ 9 વાગે જવું ઊંઝા રાતે. અને પપ્પાએ રાતે ચલાવે ગાડી લીધી, ખબર રાતે એને ઊંઘ ના આવી, સવારે વહેલા વખ ખુલી જાય. 3 વાગે ગાડી લીધી, 3 વાગે શિખર બમ્પ દેખાણો નાખ્યું, તે બમ્પ કૂદી જાય ને તે ઉપરનું ઢોકણું ફૂટી ગયું. ફૂટી ગયું એટલે અંદર ગેસ બની ગયો ને તે એવું જેવો ધક્કો વાગે ને એવું ઢોકણું અંદરથી તૂટી ગયું ને બધું તેલ રેતર બેતર. પછી નેટ વાયરો મારીને ઢોકણું હરખું કર્યું, કાળી ગાડી તાણ મેળાયો. આખું ઢોકણું તૂટી ગયું હતું. આ રોડ પર બહુ વાર રાખવી પડે, નકર એક આધો બમ્પ ઠેજી જાય ને તો આપણે કેરેટ હોય ઘાટ આવે તો ભાઈ જો કેરીના. તો મિત્રો વિજાપુર બાકી છે લગભગ 90 કિલોમીટર. અને જો વાયરો જેવો ચાલુ થયો, જબ્બર વાયરો ચડે. અને આ બાજુ ખુલ્લું બધું એ બાજુ એટલે કામ ચાલુ છે કે પછી કોણ ઊભું છે? કામ ચાલુ છે. બધી બાજુ ખુલ્લું વાયરો એટલા આવા ઊંઘે જબ્બર. સાફ સફાઈનું કામ ચાલુ. બકરા દોડાયા તો બકરી આપણો મિત્રો બ્રેક કરી દેવી હારે, ભલે એને દોડાઈને લેતા. એક આદુ પાછું આ બાજુ આવી જાય તો લોસા પડી જાય, ના કરતા ધીમી કરી દેવી હારી. તો મિત્રો અમે આવી જઈશું જો પવન ચક્કી. આ દોડીઓ રે મિત્રો એ ઓમ કતો ઊંચો રાખતા હોય, કતો નેતો રાખતા હોય તો સારું નહીં. જોજો હતા તો જો ગાડી હોમ જ આવે સીધો પાછો. અને અન્ના ભાવ નેકડા તો સારી વાત છે, હું એ નેકડી દઉં. अन्ना भाव निकल जाओ जल्दी, उनको भी निकलने का है. एक गाड़ी तो अंगाता जो वालों बन जो आई को गाड़ी मारो बेटो चलो लोबो है. टाटा प्राइमा टाटा अशोक लेलन पेटी पैक है. टीसी नंबर जो खबर तमिलनाडु अपनी बाजू वाली गाड़ी जा अपनी बाजू आवशे. कोकनी नसीबनी हशे बापड़ानी. तो मित्रों आई जाए छीए जो विजयपुरा અને અહીંથી હવે નેતા ટર્ન લઈ લીધો છે પંઢરપુર. હોમાં જો બધી ગાડીઓ જાય જ છે પંઢરપુર. રોંગ સાઈડ હેડે આવે. રોંગ સાઈડ મિત્રો બહુ બીક લાગે છે. હવે આપણે ઓમ કહીને ઓવરટેક કરવા જઈએ અને આગળ હવે જો બાઇક હોય તો શું કરવાનું? મિત્રો પંઢરપુર હાઈવે પકડી લીધો છે. અને વિચાર કરો ખાલી ટાઈમ જેટલો થયો છે જો 1:44 થઈ, બરોબર. 2 વાગવા આવ્યા પણ હજુ સુધી તડકો નહીં જોયો જો. એટલે વરસાદ આપણને મોસમ ચાલુ થયો. વરસાદ જો ધીમે ધીમે સોટા ચાલુ થઈ ગયા છે. સારો પડે તો સારું, ટાયર ઠંડા થઈ જાય આપણે મસ્ત.
મિત્રો પંઢરપુર હાઈવે ચડી અને જો રાજસ્થાની હોટલ છે તો કીધું પપ્પાને ઉઠાડે કીધું ચાલો ખાતા આવીએ અને પછી કીધું ખાઈ પછી ઊંઘવું તો હોઈ જાઓ અને આ જો હોમે ગાડી ખડાય એમ તો આપણે હોમે ખડાઈ આપણી સાઈડમાંથી તો આપણને ગોતતો ગોતતા આવશે ભગવાન બરાબર જગ્યા એક બાદ નહીં હોમાં મમ્મી ફેંકાઈ દીધી બીજું તો શું કરીએ એટલે બધા મીડિયમમાં 10-15 મિનિટ મિત્રો અડધો કલાક ખાવા ઉપાડીએ ને તો ટાયરને થોડો આરામ મળી જાય ચિંતા નહીં ગેરીઓ તો બી મેં કહે મસ્ત આ મિત્રો ઊંચું કરવાનું હતું પણ ચાલે હેડો તો મિત્રો જમી અને નીકળી જાય છીએ જોધપુર બાડમેર હોટલ ઉપર અને વાયરો શિકરાત તો છે આટલો બધો નહીં બા વાયરો બહુ છે અને હવાનો મેં તો તડકો જોયો નહીં મેં તો એમ ચેલા વાગ્યા ખબર 3 વાગ્યા 2 વાગે ખાધું ને અડધો કલાક ઉભા રહી અને નીકળી ગયા બરોબર અન્નો જોઈ ગાડી આવે अन्ना भाई गांठेगा कि नहीं गांठेगा हाँ लेलन बम्ब से आगे ओह तो मित्रों जो गाड़ी बगड़ी है અને આ બાજુ તો લાઈન ચાલુ થઈ ગઈ આવું કરીએ થોડી થોડી આગળ તો કહેવું પડે કે આ તો હેડ જ આવ્યો હતો લો હજુ તો ફટતા જ નહીં એની ગાડી આવે તો મેળ આવે તો ચાલ દેવી પડશે મારા આ તો ખસી જ નહીં ભાઈ वाह आजा 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 छोटा हाथी हाथी मेरे साथी आ जा छोटा हाथी आ गया बस वो तो नहीं डिप्रेशन ने डिप्रेशन બધું હલી ગયું હે આમાં ભમણ થઈ ગયું એના લીધે એવું થયું એમ ને કાડો કૂદી જાય છે બધા એવું છે છત્તીસગઢની ગાડી છે કે એ ગાડી કેરલાની है કર્ણાટકની हम बनाई है जो महाराष्ट्र नहीं હાલે આજમ આમ કરે મિત્રો ખાલી વરસાદની કમી રહી જતી હતી એટલે એ આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ તો મસ્ત રીતના હવે આપણે ટાયર ઠંડા થઈ જાય એના ઉપર ટાયર એકદમ મસ્ત ચિલ્ડ થઈ જાય એટલે હવે ચિંતા નહીં આપણે આમ તો હું મિત્રો એક ધારું આપણે છે બેંગ્લોરથી 50 કિલોમીટર જેથી ખેંચતા ખેંચતા આવીએ ગાડી મેં તો સરખી રીતના જો ઊભી નહીં રાખે જોઉંથી તો મસ્ત રીતના હવે ટાયર ઠંડા થઈ જાય હવે કોઈ એક્સિડન્ટ થઈ ગયું હું રાતનું થયેલું હા અંડરવુડ હેડવું ને લોટાના તના તાબા પણ ઓવરટેક કરો ને બહુ જોઈ બી જાય ઓવરટેક કરવી પડે ને જો બધું રમણ ભમણ થઈ ગયું તો મિત્રો વરસાદ તો રહી ગયો છે પણ હવે જીવ ગોમ આવ્યો છે ખબર મંગલવેડા પહેલા ગોમ આવવા હાર્યું ગોમનું નામ તો ખબર નહીં જો દેખાતું નહીં તું જઈ ના હોતું અરે આ ચલા બાઈકો વાળા ત્રાસ છો પાછો હા ચાલુ થઈ ગયો તો બંકો પાછો ધડધડાટ ચેડે તો કોઈ દેખાયું રાખ્યું જ નહીં એવો ચાલુ થયો આ મોબાઈલે પલાડ્યો જી એમ પેલું કે ચોકન જ્યાં હતા આપણે ડેરીમાં ગયા હતા
હા ડેરી મને હોટલ ઉપર ખાઈને સરદારજી ગાડી આગળ લઈ લો થોડા આપણો પગ બધે ને એટલે એવું લાગે જ છે સરદારજી. મિત્રો પંઢરપુર 3-4-5 કિલોમીટર જેવું બાકી હોય અને આપણે ખાલી સાઈડમાં ગાડી વાળી દેવાની છે તો બાયપાસ જેવું જ થઈ ગયું. તો અત્યારે તો સિટીમાં નો એન્ટ્રી હોય તો બારોબાર મેટ્રો ગાડી વાળી દેવાની અહીંથી. તો મિત્રો પંઢરપુર પહેલાં આપણે જો વળવાનું છે કે પહેલાં એને ઊભા થઈ ગયા હતા અને ગાડીને ચાલુ થઈ ગયું છે જો રીજનરેશન. તો કીધું રીજનરેશન થવા દો પછી હેડીએ. મિત્રો 700-750-800 કિલોમીટર જેટલી ગાડી મિત્રો રનિંગ છે મિત્રો, ઊભી જ નહીં રાખી. એટલા માટે ઊભી રાખીને હેન્ડ બ્રેક લગાવી એવી રીજનરેશન ચાલુ થઈ ગઈ. તો 10 મિનિટથી એમની છે તો ત્યાં સાયલેન્સર સાફ થતું હવે. તો મિત્રો અમે તો ગોતવા આવ્યા સારો રસ્તો પણ મળી ગયો ભૂંડો. જો તો પડે એમ જ લાગતું નહીં હવે. બંકો 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 મિત્રો હવે આપણે પંઢરપુર પાસ કરી અને પહોંચવા થાય છીએ ટેમ્પોની. તો ટેમ્પોની પકતે મિત્રો હવે ટોટિયા મારા દુખવા માંડ્યા હતા. તો પપ્પા કીધું લે હતા ઘણી વાર હવે ગાડી ખેંચવાનો પણ કારણ કે હવે ટોકા ઢીલા થઈ ગયા હતા. કારણ કે મિત્રો ચાંદનો બેઠો હતો ખબર સવારે 8:30 વાગે ચા પીને બેઠો હતો તે ઠેઠ અત્યારે 6:30 વાગ્યા સુધી. તો કમ્પ્લીટ ગાડી ખેંચી મિત્રો મસ્ત. જો આપણી ગાડી મિત્રો ટાઈમ ટુ ટાઈમ એકદમ પહોંચી જાય જો આપણો અનલોડિંગ પોઈન્ટ હતો કારણ. તો મિત્રો આ રસ્તો દાડે જેટલો સારો દેખાય છે એટલો રાતે મિત્રો એટલો ડેન્જર છે ગમે તેવાના પરસેવા છોડાઈ નાખે નહીં પપ્પા. મિત્રો પપ્પા કેરી નાખી દઉં આવું કરવું હવે તો કોકને હાલ દેવાની બાપા. કેરીઓ તો મિત્રો ખાઈ ખાઈને હવે એવો કંટાળ્યું ને કેરીઓ જી કોઈ ખારી ભાડો ને ઢગલામાં મસ્ત એવી કેરી તરત લઈ જ લઉં. પૂછવાનું થાય ઢગલાથી ઉઠાઈ જ લેવાની. શું કહેતો તો હું આ લીધી જો નોન કટાઈ કોકોનટ કૂકીઝ. કારણ કે મિત્રો આરે પોચી આવે અને પણ ખાવામાં થોડી સારી રહે. અને આ જો કેકની ડબ્બી લીધી છે તો એને મિત્રો અમુક વાર કેવું થાય ખબર? અમુક વાર મિત્રો પેલું ગળવાનો પાવડર અને ડાયાબિટીસની ગોળીઓ ગળીને એટલે અમુક વાર હાવ ડાયાબિટીસ ઓછી થઈ જાય ને બાબા. અમુક વાર મિત્રો હાવ ડાયાબિટીસ ઓછી થઈ જાય ને એટલે ગમે તે મિત્રો ગળી વસ્તુ મોઢામાં એમને નાખવું જ પડે. એટલા માટે મેં કીધું આ એક સારું વસ્તુ લઈ લો અને એક નોન કટાઈ લઈ લો. એટલે કીધું ચિંતા નહીં. પેલું કીધું બિસ્કીટો ખાવા 5 વાળા પાર્લેજી ઉઠાવે એના કરતાં આ વસ્તુ હોય એટલે સારું અને તમારું ડાયાબિટીસ ઘટી જાય તો વધારે તકવામાં આવે. અમુક વાર એવું થાય કે ડાયાબિટીસ ઘટી જાય વધી જાય જાણે ખબર અમે તો ગોળીઓ બંધ કરી નાખીને તો ડાયાબિટીસ વધી જાય. પછી અમુક વાર કેવું થાય ડાયાબિટીસ સાવ ઘટી જાય એટલે મિત્રો શરીર લૂઝ પડી જાય. તરત જ મિત્રો જો ગળું કોઈ વસ્તુ ખાઈ જાય ને તો કમ્પ્લીટ ઘોડા જેવા થઈ જાય. તો હેડો મિત્રો ફટાફટ પહોંચીએ ટેમ્પોની પહોંચીએ અને આપણો રસ્તો જશે પકડી લઈએ કરમાલા મિરજગાંવ નગરથી નાસિકથી ધરમપુરથી ડુંગરી ચીખલી એથી પછી આપણો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. તો મિત્રો ટેમ્પોને પાસ કરી અને ઊભા રહ્યા છીએ. તો પપ્પાને કીધું ચા પાણી કરી લ્યો અને પછી મિત્રો શાંતિથી કીધું ગાડી લો તમે. તો 2-4 કલાક મિત્રો ફેરથી આરામ કરી લો એટલે હું મિત્રો 2 જણા વારા પછી આરામ કરતાં હેડે જઈએ તો આપણો ટાઈમ કવર થઈ જાય. અમે આપણો ટાઈમ કવર થઈ જ જાય પણ વારા પરથી મિત્રો આરામ કરતાં 2 જણા હેડે જઈએ છીએ. કારણ કે 2 જણા મિત્રો ખોટું બેહી રહીને કોઈ મતલબ નહીં પાછું. તો જોઈએ મિત્રો કેટલો ઉઠું છું પછી તમને જણાય. તો અત્યારે તો મિત્રો ફિલહાલ હું સુઈ જાઉં છું. તો જેટલો 2-3 કલાક આરામ મળી જાય એટલું સારું આપણે બરાબર. તો હેડો મિત્રો 2-3 કલાક સુઈ જઈએ એના પપ્પા આવો ડ્રાઇવિંગ કરીશું. તો મિત્રો પહોંચવા થયા છીએ બધો સિન્નર પહોંચવા થયા ને એટલી ગાળામાં ઉઠી ગયો. તો ચા પાણી કરી અને તો જો મિત્રો યુરિયા આટલું હતું તે આટલું હતું બરાબર. તો યુરિયા ફૂલ કરી દીધું. તો હજુ ક્વાર્ટર ફૂલ જેમ નહીં થયું શીખર હવે થાય જો એ થાય જો ધીમે ધીમે રાકે થાય એ થાય જો. તો હેડો મિત્રો હેડીએ ટાઈમ ખોટો બગાડો નહીં.
તો મિત્રો આપણે થઈ જાય છે હવે નાસિકમાં એન્ટર, બરોબર. તો બધી ગાડીઓ હેડે છીએ. જાવકનો રસ્તો તો યાદ હતો પણ રિટર્નનો રસ્તો યાદ નથી. અમે રાત છે એટલો વાંધો નહીં, વચ્ચોવચ્ચ બેસી જાવ તો સમજ્યા. એટલે આ જોવાઈએ જાય રાત છે ને એટલે રસ્તો જોવાઈએ જાય ને રસ્તો રાતે જ યાદ રહે. દાડે તો રસ્તો યાદ ના રહે કારણ કે ટ્રાફિક બધું રમણ ભમણ હોય એટલે. તો મિત્રો જો નાસિક પાસ કરી દીધું છે અને હવે ઘાટે ઘાટ ચાલુ થઈ ગયા ઠેઠ ધરમપુર સુધી. મસ્ત લાઇટિંગમાં તો એવું લાગે ને કે સિરીઝ નખાયેલી હોય ખાલી. હવે ઉતરવાનો ચડવાનો બમ્પે બમ્પ આવે ને એકલા, અને અમુક તો ખાડા એવા આવે ને વચ્ચ ખાડા આવે અને એવો કાઢો ને હાથ ભરો કાઢો પ્રમ લઈને ગાડી પછડાયો. હા જાવડી લઉં ખોટું કીધું પાટા તોડી નાખવાના. આપણે કોઈ ઉતાવળ કરવી નહીં, શાંતિ જવું. આપણે થોડા કોઈ ઇનામ હાલ દેવાના એટલે 25,000 રૂપિયા ઇનામ પોકવાનો. શાંતિ જ જવાનો. જો સવારમાં મસ્ત થોડી ધુમ્મસ ચાલુ થઈ જઈએ. એવી ઠંડી લાગે ને વાયરી, જોરદાર ઠંડી વાયરી આવે. તો જો આરી ખોલી જ નાખ્યું કારણ કે મિત્રો ચારનો વાયરો નહોતો આવતો. કારણ કે મિત્રો જો ટેમ્પરેચર એન્જિનનું કેટલું છે લગભગ 35-40 જેટલું જ છે, વધારે નહીં. પણ તોય મિત્રો અંદર કેબિનમાં ગરમી લાગે, બરોબર. હું તો ખોલી દીધું, મૂકું હો વાયરો હેડે આવતો મસ્ત. મારું રે લાઇટો ચાલુ કરવી પડશે ચારે. અમેથી લાઇટો પડે ના એમાં વળી આ વ્હાઈટ લાઇટોથી તો બહુ નફરત છે મને. આવી ધુમ્મસ મિત્રો દિલ્હી જતા ને ત્યાં પડતી તમે વિડીયો પાછળના કદાચ જોયા હોય તો આપણે ભીવંડી. આ તો કોઈ ના કહેવાય, આટલું ના દેખાય. આપણા ડેરીમાં આપણે જવું હોય ને પાણી ભરવા ગોતું, આપણે પાણીનો નળ ગોતો હોય ને તો આમ હાથ કરીને ગોતવો પડે. એટલું પેલું જબ્બર હતી ધુમ્મસ. હજુ તો કોઈ ના કહેવાય. હજુ તો શિયાળો ચાલુ થાય એટલે જોર પડશે આ બાજુ. લાઇટો મિત્રો ડીમ કરી તો કમ્પ્લીટ દેખાય, બધાને કમ્પ્લીટ દેખાય. આ લોકો લાઇટો ડીમ નહીં કરતા ને એટલે ફૂલ લાઇટો છોડી આવે ચોથી દેખાય. જેટલી તમારી ફૂલ લાઇટો હોય ને એટલે તમને ઓછું દેખાય. આગળ ડીમ લાઇટો હોય તો કમ્પ્લીટ દેખાય. ये मौसम बड़ा कातिल है. લે હું આવ્યું કાગડા છથી આયા. હા ઓકે વળંગ હવે ચાલુ થઈ ગયા પરા. જો હવે વરાખવી પડે નકર જો ડાયરેક્ટ 12 જય માતાજી કરતા. પવન તો એવો આવે ને એમ જેવો આઠ ઠરી જો એવું આવે ને ખરો શિયાળો થઈ ગયો એવું. બંકો જો આપણે બે વસ્તુ ચાલુ છે. એક આવવાનો શું કહેવાય ખબર નહીં પણ કંપનીની હીરો હાલે છે આપણે ઇન્જિન બ્રેક કરવા માટે, બરાબર. બ્રેક એટલે આપણા ઇન્જિનમાંથી બ્રેક લાગે ડિપ્રેશનમાંથી ડાયરેક્ટ. અને એક આપણે ગાડી મિત્રો ગેરમાં રાખીએ એટલે બે બાજુથી મિત્રો સપોર્ટ મળતો રહે. આપણે લાઇનર ગરમ થવાનો ચાન્સ એકદમ ઓછો થઈ જાય. તો તમારી ગાડીમાં મિત્રો આલેલું હોય તો ચાલુ કરીને જ ઉતરજો કારણ કે મિત્રો બ્રેક ડાઉન થવાનો ચાન્સ સાવ ઓછો થઈ જાય આપણે. આ અમારા એક મિત્ર હતા, અમારે એને શીખવાડ્યું હતું મને આ રીતના આ ચાલુ કરી દો તો તમારે બ્રેક ડાઉન ના થાય એમ. એટલે એમ કે આપણે લાઇનર ઉપર વધારે પ્રેશર ના પડે. નકર તમે હું એમની ઘેરમાં ઉતાર કરો તો આપણે વધારે તો બ્રેક મારવી જ પડે, બરાબર. આ બ્રેક વધારે મારવી ના પડે, એકદમ ઓછી બ્રેક લેવી પડે આમાં કારણ કે ઓટોમેટિક જ ના હાથે બ્રેક થતી જાય. મસ્ત વાતાવરણ થઈ ગયું. આટલા મિત્રો ટ્રાફિકથી દર હતું. આ બધા પથારા હોય પડ્યા હતા, આપણે આવતા હતા તાણ. હજુ કોમ તો એટલું બધું ધડધડ્યું માટી હે એટલી.
मिट्टी की खुशबू आई। हे भगवान अरे हाँ आવું તો ના હો એટલા બધા ખાડા ખાડા એટલે માટી પડેલી હે ને તો એ વરસાદના લીધે જોવામી જાય છે એક બાજુ એટલે એવું થયું એક જ નહીં મારતો જો એક 3 નંબરમાં ગાડી રાખી અને એક પેલું ચાલુ કરી દીધું બ્રેક જ નહીં મારતો લગી એના ઓટોમેટિક બ્રેક લાગતી જ જાય છે ચિંતા થતી નહીં આપણા ચેડે બાજા છમ છમ કરીને બ્રેકો મારે પણ હું બ્રેક જ નહીં મારતો ઓટોમેટિક રેડી જાય એના માટે 20-25 એટલી સ્પીડ રહે એનાથી ઉપર ના જાય ઓટોમેટિક બ્રેક લાગશે જોઈ લો आ गया बंका आ गया धूम चाले ब्रेक में कहीं चेड़े तो બધું ભારત બેન છે પાછળ જો ઠાઠું હું તો કહું કે આગળ નીકળી જાય સારું ચેડે મને મજા નહીં આવતી ગાડી હોય તો सामने आ गया मारो एकदम हमें आई गयो मैं तो જોયું જ નહીં કે આયો છે કે નહીં અને મિત્રો એક તો આ છે એવું ને એક બાજુ આખી ગાડી નમાઈ દે ઘડીક વાર તો એવું લાગે કે હા ગાડી તો પલટી ગઈ જા તો મિત્રો આ પહેલો ઉતરવાનો કાંટો તો ઈચ્છ્યો જો કોમેન્ટ કરજો મિત્રો આમ તો ખબર જ નહીં કારણ કે પેલું કહેવાય પેટ કહેવાય ને પેન્ટ હીરો પીઠ કે પેટ હીરો યાદ છે ખાલી હીરો ઘાટ યાદ છે બીજું આના મને લાગે આપણે ટ્રાફિકમાં આરે જ ઘાટમાં અટકાણા હતા એટલે આરે મને લાગે છેલ્લો ઘાટ કહેવાય કોઈ કોમેન્ટ કરી હતી ને શું કહેવાય હવા કયું કહેવાય સાવલ ઘાટ ગાંવ ગામનું નામ છે બધું યાદ રાખવું પડશે હવે મારે કારણ કે મિત્રો આ બાજુ તો કોણ બહુ નહીં હેડેલો હું માની લો કે આ પહેલી વખત જ છે એક વખત આવ્યો એક વખત જવું પાછો સાપુતારા હેડેલો પણ આ બાજુ નહીં હરિયાળી મસ્ત થઈ ગયો સવારમાં મસ્ત હરિયાળી છે હા આવું ને આવું મિત્રો આખો દાડો રહે ને તો મજા આવી જાય કારણ કે રહેતું નહીં શું કરીએ ગરમી ચાલુ થઈ જાય હવે આ તો આવી જો એક ભાઈએ કોમેન્ટ કરી હતી કરંજલી ઘાટ હતો આ છેલ્લો ઘાટ હતો લગભગ બમ્પ આ ગયા રૂક જા ભૈયા રૂક જા ઊભી થઈ જા હા શાબાશ મને કે કેરેટ પાઈ જા જે બાપડા ડમ્પર ચલાવતા છે એ જ જાણતા હશે કે પંચર એવી રીતના બળણ પંચરમાં કાયદેસર ટાયર ખોલવામાં ફિટ કરવામાં એના પાકપોડી છે જે ડમ્પરનો ડ્રાઈવર છે કારણ કે મિત્રો એના સમજી લો કે રોજનું એક પંચર તો ગણી જ લેવાનું કારણ કે એમને ઓવરલોડમાં ફરવાનું હોય અમારા બાજુમાં મહેશભાઈ રહી એ પોતે ડમ્પર ચલાવે પણ એ ઓવરલોડમાં ને બધા ડમ્પર ઓવરલોડમાં જ ફરે કોણ અને પંચર પડવાની શક્યતા વધી જાય એમાં આપણે આખો દાડો પંચર ખોલાય કરવું પડે હવે મિત્રો આ રહ્યો પેઠ વાળો ગાડ આવે પેઠ વાળો છે બંકો આવી ગયો સામે શું વાગે બંકાની સાઈડ કાપે ફેરવા અમે જતા રહે ये હોય ના कुछ बात આ તો હોય રંબલ ઘાટ હમણાં ઉભા રહેવા જઈએ તો પાછી गाड़ी पिकअप छोड़ी मेरा मौसम कट जाएगा भैया આ તો બધું ખુલ્લું જ છે
અંદર જવા માટે મળ્યું શું ખુલ્લું. હા હા હવે મિત્રો આપણો આવી ગયો ચઢાણા. એક 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 આવ્યું ઉતરાણા નહીં આવે ચઢાણા. આ પેટ કહેવાનું બા પેટ વાળો ઘાટ. કપરાડા બાકી આ વદરા વદરો કહેવાનું વદરો. લાઈટો બંધ કરો ભાઈ આ દાડો જીજો. ટાયર શરૂઆત થઈ. ટાયર હળગી જાય જરા. લાઇનર હળગ્યા છે ને. થયેલું MH16. આવો કેવું ગોમ આવી છે આવી કપરાળા મિત્રો. અને આ જો સ્પેશિયલ એટલા માટે વિડીયો ચાલુ કર્યો. ઘાટમાં ટ્રાફિક થયું શું પાછું. પહેલી બાતથી આવી ગયો હાર્યો. આ તાજું જ છે. આ જો સાહેબ આવ્યા છે ઇન્ફેક્શન માટે. વીમા કંપની જબ્બર અંદર પડી. પેલા ગાઢક નહીં કે જબ્બર થયું. ઓયથી ડાયરેક્ટ આમ જતો રહ્યો. હા મિત્રો કપરાડા પાસ કરીને અક્ષા હોટલે મિત્રો જો ચા પાણી નાસ્તો કરી અને ફરીથી હવે રનિંગ કરવા છોડી દીધી છે. તો હોટલ છે મિત્રો હોમીની સાઈડ. આપણે તોથી હોમીની સાઈડ આવ્યા હતા આ બાજુ. તો હવે જતા રહો પેલી બાજુ. મિત્રો જાવકમાં બતાવી દઉં યુપીની ગાડી. જાવકના બ્લોગમાં બતાવી દઉં. આના તો મિત્રો જો બધું પૂરું થઈ ગયું. તો કેબિન છે તો ઠાઠું છે. જો આજ છે 2 તારીખ અને જો 9 વાગી ગયા તો હજુ મિત્રો કોઈ ટાવરના ઠેકાણે નહીં. બરોબર વિડીયો નાખું જ કેવી રીતના. તો વિડીયો તો પડ્યો મારા ભાઈ પણ નાખું કેવી રીતના કારણ કે નેટવર્ક જ નહીં. નેટવર્ક જ નહીં હમણાં અને નેટવર્ક ઉતરે ત્યારે નેટવર્ક આવે થોડું થોડું. એટલા બધા એક્સિડન્ટ જોયા છો હજુ તો હેડ જ આવે છે. આ જો મિત્રો તાજું એક્સિડન્ટ હાલ તરતનો. રાજસ્થાની ગાડી. તો હેરાદાર મિત્રો આપણો ઘાટ થાય છે હવે સમાપ્ત લગભગ આગળથી. અને ફટાફટ મિત્રો વલસાડ પહોંચે અને ચડી જઈએ મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. તો મિત્રો જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને ગાડી હવે લઈ લીધી આપણે. તો વરસાદ ચાલુ થતો કોઈ બાકા ચીકી ચાલો. તો મિત્રો હવે વધારે બાકી નહીં પણ 150 કિલોમીટર જેવું બાકી છે વડોદરા. તો આમ તો કહેતા હતા બધા નેતા થઈને ઉતરો પણ નેતા થઈને અમે ના જાય કારણ કે અત્યારે જો વરસાદનો સમય છે ને ટ્રાફિક જબર હોય છે. એટલે કીધું ઉપર થઈને ભલે વાસદ થઈને 10 કિલોમીટર આમ જવું પડે તો આપણે ટ્રાફિક ના લડાય એટલો ફાયદો થઈ જાય આપણે. તો હેડો તારા પર. તો મિત્રો હવે આપણે અહીંથી ઉતરવાનું નાખું હવે આવી ગયું હોય. તો અહીંથી ઉતરી જઈએ અને સીધા લગભગ 10 કિલોમીટરનો મેચ છું એટલે રિંગ રોડ ઉપર જ આપણું
જે કહેવાય પેલું કે ફ્રૂટ માર્કેટ એરું આવી જા. હા તો મિત્રો ફાઇનલી આવો જો 10-15 કિલોમીટરની અંદર આવી જા માર્કેટ. અને ગાડીની હાલત જો મિત્રો જબરજસ્ત ગાડીની હાલત થઈ છે. પણ શું કરીએ કહો, અમારી હાલત એવી થઈ ગઈ છે ને ટાઈમ જ નહીં જાય. નાવા ઉપર તો ટાઈમનો લોચો પડે બરાબર. એટલે કીધું શાંતિથી પછી ખાલી કરી અને પછી શાંતિથી વાત ગાડી સાફ કરવાની છે અંદર બહાર બેસી. તો મિત્રો જો હવે આવી જાય છીએ જો આપણો અનલોડિંગ પોઈન્ટ થયો. આ ગાડી થઈ ગઈ આપણા મિત્રો. રાતે કેટલા વાગે કીધું પણ 2 વાગે. રાતે 2 વાગે મિત્રો આપણે ગાડી હવે ખાલી થાય. અત્યારે તો ભૂલી જવાનું તમારો મોબાઈલ. તો મિત્રો જઈએ છીએ ચા પાણી કરવા, નાસ્તો કરવા, કારણ કે ભૂખ લાગી. ટાઈમ ચલો થયો ખબર હે કેટલા વાગ્યા? 3 વાગ્યા. લોક બોક મારીને જઈએ. ઓમ કે મિત્રો વહેલા પોકાતા નથી બરોબર. અને વહેલા પોકાડીએ એટલે માર્કેટ ગમે હો આપણે. વાજે થાય બધું. મિત્રો આપણે ગયા હતા બજારમાં નાસ્તો કરવા માટે અને સેવ ઉસળ ખાઈને આવ્યા 2 જણા. જો ગાડી લગાવી દીધી છે. જો આટલા હોમે જ આ બાજુ ગાડી લગાવી છે અને આ બાજુ હરી ઓલી એરિયા સાહેબ એમની દુકાન બરાબર. નાવાનું સેટિંગ મિત્રો ચોય થાય એમ નહીં ને બા. નાવાનું ચોય સેટ થાય એમ નહીં. તો નાવામાં હવે શું કરીએ કહો? 2 દાડાથી નાયા નહીં કાલના છે. ત્યાંથી નીકળ્યા હતા નહીં નીકળ્યા હતા. પણ હવે શું કરીએ કહો? તો ચલો બસ તો પડો તો કોઈક સેટિંગ કરીએ નાવાનું થાય તો. તો મિત્રો નાવાની એક જગ્યાએ સેટિંગ થયું અંદર બાજુમાં છે એપીએમસી. તો એપીએમસી હમણાં જઈએ ને બાબા, હમણાં એપીએમસીમાં જવું મિત્રો નાહવા માટે બરાબર. તો એક બીજી કારીગરી કરીએ. જો ઓય આઈને શું કરી દો આટલું અંદર ખોલી દીધું. કારણ કે મિત્રો મસ્ત એને હવા ખાઈ જાય ને તો ચિંતા નહીં પછી. તો આ ગાડી મિત્રો આવી છે એમાં મિત્રો 1 ટન માલ બગડી ગયો છે. પણ આ ગાડી છૂટા ભરીને આવી હતી કેરીઓ એટલે એમને લગભગ પાણી અંદર ઉતર્યું એના માટે બગડી ગઈ છે. અને આપણે મિત્રો કે રેટો છે આપણે ચિંતા જેવું નહીં. પણ તો મિત્રો મેં જો સેફટી માટે ખોલીને મેળ દીધું. કારણ કે મિત્રો સવાર સુધી ગાડી આપણી પડી રહેવાની 5 વાગ્યા સુધી બરાબર. તો કીધું ખોલી નાખો તો એટલે મસ્ત એના હવા ખાઈ જાય. અને ગાડી મિત્રો જો આ ગાડી નીકળવાની છે. આ ગાડી વહીથી નીકળે એટલે આપણે ડાયરેક્ટ શેડમાં કાઢી દેવું. એ આટલા સુધી આપણી ગાડી આવી જાય એટલે વરસાદ આવશે રાતે તો ચિંતા નહીં આપણે બરાબર. કોમ મસ્ત થઈ ગયું આપણે. તો મિત્રો જો હાથ પગ ધોઈને આવી જઈએ છીએ. નાવામાં લોચો પડે કારણ કે મિત્રો કપડાં હવે એક જોડીએ વધે નહીં બરાબર. મેં કીધું ભગવાન માતાજીનું નામ લ્યો અને નહીં નાવું કીધું. પછીની વાત પછી શું કહો? ઓય લગાવવાની રિવેસ મારો પછી આમ તો મિત્રો પેલી બાજના શેડમાં લગાવવાની છે બરાબર. તો સવારે મિત્રો વહેલી 4-5 વાગે જેવી ખાલી થાય આપણી ગાડી. પાછી નહીં હોયથી આમ રિવેસ વાગશે. તો અડધા મિત્રો પાછલા શેડમાં લગાવી દઈએ ગાડી. મિત્રો જ્યાં હતા આપણે બહાર જમવા માટે. તો મેં મંગાવી દાળ બાટી અને પપ્પાએ ખાધી ગુજરાતી થાળી. તો મિત્રો ગાડી જો લગાવી દીધી છે કમ્પ્લીટ. જો આપણો અનલોડિંગ પોઈન્ટ છે ત્યો. જો તો આ લગાવવાનું કારણ કે મિત્રો પાર્ટીનો ફોન આવ્યો હતો કે ગાડી તમે કમ્પ્લીટ લગાવી દેજો ડ્રાઈવર સાઈડમાં દબાવીને. કારણ કે મિત્રો સવારે કેવું થાય સવારે ફૂલ ટ્રાફિક છે. તો કે ગાડી તમે અત્યારે જ જો અત્યારથી જો ગાડી ઊભી થઈ ગઈ અને કમ્પ્લીટ મિત્રો અહીંથી ટર્ન મારીને ગાડી આપણે કાઢવી પડે. લો તો રોચો એ થાય કે તમે પછી ગાડી લગાવવામાં બહુ કાઠું પડે. કારણ કે મિત્રો પાછળ છે જો ઊંચો ઢાળ. તો ગાડી મિત્રો આગળ લઈ જાય અને પછી ચડાવી પડે. તો જો ભૂલથી ગાડી મિત્રો ના ચડી કે આગળ આવી જઈને તો કોકના મમરા ભરાઈ જાય. તો એના કરતાં કીધું અત્યારથી જ લગાવી દઈએ એટલે પછી શાંતિ. તો ગાડી લગાવી ખાવા બાવા ખાઈ તો હવે બેસીએ મિત્રો ગાડીમાં. તો મિત્રો ખાઈ અને આવી તો જાય છીએ ગાડી ઉપર. પણ ઊંઘ નહીં આવતી મિત્રો કારણ કે અજાણ્યું ગામ છે અને અજાણ્યો રસ્તો છે, અજાણી એપીએમસી છે. તો થોડું ઊંઘ આવવું મુશ્કેલ છે મિત્રો.
કારણ કે હવે તો ડબલ ટેન્શન હોય આપણને, બરાબર. તો કામ મિત્રો થોડો ઘણો માલ પડ્યો છે આપણે 10,000 જેવો, મતલબ 100 લીટર ઉપર જ હશે. પણ હા, આમ તો કોઈ ચિંતા જેવું હતું નહીં, પણ મિત્રો બાજુમાં છે એપીએમસી ને આ છે મિત્રો ફ્રૂટ માર્કેટ. પણ આમાં આ બાજુ મિત્રો કોઈ વોચમેન કે કશું એવું કોઈ નહીં. એપીએમસી બાજુમાં છે, એમાં ફૂલ સુવિધા પણ હોય કોઈ નહીં, બરાબર. તો અમે મિત્રો હું રાતે 12, 1, 2 વાગ્યા સુધી વિડીયો બધું એડિટિંગ કરતો જ હોઉં, એટલે બેઠો જવું, બરાબર. અને પાર્ટી એવું કીધું કે 2 વાગે હું આવે, તો કીધું કશો હતો ને 2 વાગે કીધું, પણ મને તો લાગે જ છે કે 6-7 વાગી જાય. અને આજનો મિત્રો એવો લોચો પડે ને, આપણે આજ ગાડી આપણે ખાલી થઈ ગયું ને, તો આપણો મસ્ત ફેરો હતો એક અહીંથી વડોદરાથી દેણાપનો. તો આજ મિત્રો ગાડી ખાલી ના થઈ, એમાં આપણે ઘણું બધું નુકસાન પડ્યું, પણ શું કરીએ કહો, ધંધો છે. હવે 1-8 દાડો તો ડીલે રહેવાનો ખાલી કરવામાં, કારણ કે મિત્રો આમાં કેવું હોય મિત્રો, અત્યારે ખાલી કરવામાં તો થઈ જોત, પણ મજૂર હાજર નહોતા. અને પ્લસ કે હોય ને એવી સ્ટ્રેટેજી હોય, સવારમાં મિત્રો માર્કેટ ભરાય એટલે બધું માલ ખાલી કરવાનો હોય, બરાબર. એટલે એવું લાગે કેમ કે હાલ તાજી ગાડી આવી અને હાલ ખાલી કરીએ છીએ. તો આપણા અંગાત જે મિત્રો રાજુભાઈ હતા પાછળના બ્લોકમાં, તો મેં રાજુભાઈ જોયા, એમને બધાને ખાવાનું બનાવ્યું. તો એ મિત્રો આવી જ છે, તો એને મિત્રો એનો જ લોડ છે, બરાબર. અને એ લગભગ એક્સપ્રેસ ઉપર તો ચડી જ ગયા છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. તો આવી જ છે એ વાગા. તો એને મિત્રો ખાલી સવારે થઈ જશે, પણ એ આપણા થોડા ઊંઘતા આવ્યા હતા, એટલે એને થોડું લેટ થઈ ગયું. લેટ આવી એમાં સારું એને, પણ આપણે મિત્રો ટાઈમ પહેલાં આવી ગયા તો આપણે ગાડી ખાલી ના થઈ. આ સિસ્ટમ છે તાર મિત્રો. અને મને પાછું કેવું કીધું ખબર, હું આવ્યા ને એટલે મને કે ચમ આટલા વહેલા આવ્યા, બોલો. હું કીધું શું કહેવાનું, મારા મોઢામાંથી સવાલ કોઈક બધું બરાબર છે જે સાહેબ કે ચમ આટલા વહેલા આવ્યા. મેં કીધું શું કહેવું કાકા તમારે કહો, ચમ વહેલા આવ્યા કીધું. અને કશો વાંધો નહીં, મેં કીધું વહેલા આવી ગયા, કીધું શું કરીએ તમે, કીધું બહાર ઊભા રહીએ છો, કહેતા હોય તો કોઈ ઊભા રહીએ. કારણ કે મિત્રો આપણે ગાડી આવી ગઈ એટલે આપણી જવાબદારી થઈ જાય પૂરી હોય, કારણ બરાબર. તો માલ બધું જે પ્રમાણે એમને કીધું એ પ્રમાણે કરીને મૂકી દીધું, બરાબર. જોઈ લો, તાટપત્રી ઊંચી કરીને મેળી દીધી, સીટ નીચે મેળી દીધી. કીધું હવે જવાબદારી આપણી નહીં માલની, માલ ચેક કરવો હોય તો કરી લો, બધું રેડી છે. ટાઈમ પહેલાં માલ આવી ગયો. અને તો પણ મિત્રો આપણે મૂળ બગલ જોથી ભરીને આવ્યા હતા, એ પાર્ટીને આપણે ફોન કરી દીધો. એ બાપડા મસ્ત મજા, મેં ફોન કરી દીધો. મેં કીધું ભાઈ અમે પહોંચી ગયા છીએ, બરાબર, કે આપ જલ્દી પહોંચ ગયા. મેં કીધું હા જલ્દી પહોંચ્યો. મેં કીધું મારે તમને જાણ કરવાની બહુ જરૂરી છે. તો કે સરસ કહેવાય કે તમે મને જાણ કરી. મેં કીધું મારે તો ફરજ આવે ને તમને જાણ કરવાની કે ભાઈ માલ પહોંચી ગયો તમારો. કારણ કે મિત્રો એક ગાડીમાં લોચો પડ્યો હતો, એવો એક ગાડીમાં લોચો પડ્યો તો 10 ટાયર ગાડી હતી RJ નંબરની. અને અમે હોમે જ બેઠા હતા ચોકણ મૂળ બગાલમાં. અને એરી ગાડી મિત્રો વાગણ કેવો લોચો પડ્યો હતો, તો હવે પહોંચી જઈએ. આપણે અમદાવાદનું ભર્યું હતું, અમદાવાદમાં એરી ગાડી પહોંચી જઈએ. અને અમે પાર્ટી એવું કીધું કે રાતે આવતા નહીં, સવારે આવજો, બરાબર. એટલે પેલી પાર્ટી પછી પેલો બાપડો સૂઈ ગયો, બરાબર, રિંગ રોડ ઉપર જઈને સૂઈ ગયો. એટલે પછી અંદર જવા માટે નો એન્ટ્રી લાગી ગઈ, પતી ગયું. અને પેલો સૂઈ ગયો એટલે વોક લાગી ગઈ, એટલે પછી પતી ગયું. પછી ઉઠ્યો જ નહીં રહ્યો, ફોન લાગે ગમે તેલા ફોન કરો પછી ઉઠાવી રહ્યો. આપણો ઉજાગરો કરીને આવ્યો હોય તો પછી આ પાર્ટી ચોકણ ફોન કર્યો મૂળ બગાલમાં કે તમારી ગાડી આવી નહીં. એટલે આ પાર્ટીને તો કેવું લાગે કે ગાડી પહોંચી જ નહીં મારી. એટલે પેલો ડ્રાઈવરને ધમકા કરે, તો તું ચમ ના પહોંચે. પેલો કે હું જ પહોંચી ગયો તો પણ પેલા બોલાવ્યું નહીં તો શું કરું. એટલે લોચો આવો થાય, હું તો ફોન કર્યા કારણ આવી જ ગયો, એવું કર્યું. તો હેડતા મિત્રો જોઈએ ગાડી સવારે ચેલા વાગે ખાલી થાય તમને બતાવું. પછી મિત્રો વ્લોગનો એડ કરીશું આપણે. મિત્રો વિડીયો એડિટિંગ કરી પછી ઊંઘીએ કીધું. તો એક મેસેજ તમને આવ્યો હતો કે તમે પોતે ડ્રાઈવર હો તો તમને એક મેસેજ આવ્યો કે તમે હું અત્યારે મને જાણવા મળ્યું હતું તો કાં કે આપણું ગમે તેટલું મિત્રો માલ ભરેલો હોય, હુક્કમ માલ હોય કે કાચો માલ હોય, આપણો જે ધણીનું એડ્રેસ આવેલું હોય એ એડ્રેસ ઉપર પહોંચી જ જવાનું ફરજિયાત. એ પાર્ટી કે ના કે આપણે પહોંચી જઈએ પછી ફોન કરીને કહી દેવાનું કે ભાઈ અમે છૂટા આવે, બરાબર, ગાડી આપણી પહોંચી જઈએ. એટલે એક સ્ટ્રેટેજી તમને જણાવી દઉં કે આમાં મિત્રો બધી સમજી જજો. હું શું કહેવા માગું કે બધી અલગ રીતની ચાલ હોય, કે ભાડું કટિંગ કરવાનું ને બધું અલગ બધી ચાલ હોય. એ બધી જેને સમજણ પડતી હોય એ સમજી જવાના છે. પણ તમને તોય મિત્રો શોર્ટમાં સમજાવી દઉં કે જો આપણે પહોંચવાનું છે એ કંઈ પહોંચી જ જવાનું, બીજી વાત નહીં કરવાની. ગમે તે પાર્ટી કહે ને કે ના હોજે આવજો, ના ફોન જ નહીં કરવાનો, પહેલાં કહી દેવાનું કે લોકેશન આપી દો.
લોકેશન આલી દે એટલે ભલે ગમે આપણો લોકેશન ઉપર પહોંચી જવાનું કે ભાઈ પહોંચી ગયો હું, એટલું કામ કરી દેવાનું ખાલી. તો હેડો તાર મિત્રો હવે વિડીયો એડિટિંગ કરીએ અને પછી 2-3 કલાક આડા થઈએ તા. તો મિત્રો ગાડી થઈ ગઈ છે આપણી ખાલી. જો વહેલા 4 વાગે મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ. તો હોઈ રહ્યો તો ગાડી ખાલી થઈ ગઈ. બોલો ગાડી ખાલી થઈ સાઈડમાં લાગે પછી મારે વોક કરી મૂકી દઉં. ગાડી સાઈડમાં લીધી કે ગાડી ખાલી થઈ ગઈ. તો એના તાર મિત્રો ભાડું લેવાનું છે બરાબર. તો આ પહેલાં આપણે સરખું કરી દઈએ બધું મિત્રો. અનલોડિંગ વિડીયો બનાવવાનો હતો, ઉઠ્યો જ નહીં મિત્રો. હું તો પપ્પાને ઉઠાવતા જ નહીં. તમે તો પહેલાં બધું સરખું કરી દઈએ અને પછી જઈએ અંબેમાં હાય સરખું કરી દઈએ. મિત્રો ભાડું આપણું કમ્પ્લેટ લેવાઈ ગયો બરાબર. અને પાછળ મિત્રો ટીપાલે મસ્ત બંધ કરી દીધી છે. તો મિત્રો વિડીયો અરે બહુ લોંગ થઈ જાય. તો મિત્રો આજનો વિડીયો આટલો બધી. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો કોણ મિત્રો વડોદરાથી છે કોમેન્ટ કરજો. તો હવે બીજો બ્લોગ ચાલુ કરવો પડશે ડાયરેક્ટ 12:12. તો આ વિડીયો બહુ લોબો થઈ જાય. તો મળીએ બીજા બ્લોગમાં.